નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 6 વિષય ગણિત, તારીખ છે 4/1/2025, પ્રકરણ 7-8, કુલ ગુણ 25 બરાબર છે। તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। સૌપ્રથમ છે જોડકા જોડો। વિભાગ 1, વિભાગ અ છે એને બ સાથે જોડવાનો છે, તો 1/2 એને આપણે જોડીશું વિભાગ બની સાથે ડી બરાબર છે। ત્યાર પછી 3/4 એટલે આવશે 0.75। 8/1000 બરાબર છે, એમાં આપણે જવાબ લખીશું 2.5। 5/2 અને ત્યાર પછી છે 15/100, તો એ જવાબ અહીં આવશે અને આ જવાબ આવશે ઈ। ચાલો, ત્યાર પછી બીજું આપેલું છે, એમાં આપણે જવાબ લખીએ તો એમાં કહ્યું છે 1/4, જવાબ લખો 0.081। બીજું છે 3/15, ત્રીજું છે 81/1000 બરાબર છે। આની અંદર શું આવશે તો કે 0.081, આમાં જવાબ આવશે। 1/4 છે તો એમાં આવશે 0.025। ત્યાર પછી 3/5 તો એમાં આવશે ઓપ્શન એ। ચોથું છે 4/500, તો જવાબ આવશે ઓપ્શન ઈ। અને પાંચમું છે તો એમાં આવશે જવાબ ડી। ત્યાર પછી ત્રીજું આપણે જોઈ લઈએ। ઓકે, તો ત્રીજાનો જવાબ આપણે લખીએ 2/10, તો એમાં જવાબ આવે 0.2। ત્યાર પછી 2.25, ત્રીજામાં જવાબ લખીશું 4.484। ચોથામાં જવાબ આવશે 0.08, પાંચમામાં આવશે 0.02। એવી જ રીતે છેલ્લું છે પાંચમું 0.081। ત્યાર પછી જવાબ 1.5, 20.25, 0.4 અને 0.012, આવી રીતે જવાબ આવશે। ત્યાર પછી આપણને કહ્યું છે દાખલો ગણો કોઈ પણ એક। એનું સોલ્યુશન કરીએ પહેલાં વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને વોટ્સએપ પર જરૂરથી શેર કરી દેજો, જેના લીધે આવનારા તમામ વિડીયોને સરળતાથી મળી શકે। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને જે દાખલો તમને ન આવડતો હોય, જેના સવાલના જવાબ તમારે જોઈતા હોય, એ કમેન્ટ બોક્સમાં તમારી શાળાના નામ સાથે લખી આપશો, એટલે તમને ત્યાં જવાબ પણ મળી જશે અને સમજૂતી પણ મળી જશે। જોઈએ પ્રશ્ન 2 દાખલો ગણો। અને હા, તમારે આ જો PDF ડાઉનલોડ કરવી હોય તો કમેન્ટ કરો PDF। તો અહીં આપેલું છે 5/7 + 3/7, તો આપણે જવાબમાં લખીએ 5 + 3/7, 8/7, આ આપણો પહેલાંનો જવાબ આવશે। બીજું, છેદ સરખા છે એટલે આપણે સીધું સરવાળો અને બાદબાકી થઈ શકશે, તો 2/8, તો જવાબ આવશે 4। ત્યાર પછી આપણે જોઈએ 1/4 જવાબ આવશે। ત્રીજું છે 5/5, તો જવાબ આવશે 1। ચોથું છે 4માંથી 2 જાય તો 2/9 આપણો જવાબ આવે। પાંચમો છે એની અંદર આપણે દાખલો ગણીએ તો આપણને કહ્યું છે 1/3 + 2, 1/3, તો એની અંદર આપણે જવાબમાં લખીશું 4/3 + 7/3। છેદ સરખા છે તો સરવાળો કરીએ 11/3, અને એને આપણે અપૂર્ણાંકમાં લખીએ તો 3 આવો આપણો જવાબ આવશે। ચાલો, પ્રશ્ન નંબર બીજો દાખલો ગણો। 5/3 + 6/5, અહીં તમે જોઈ શકો છો છેદ કેવા છે, અલગ અલગ છે, તો છેદને આપણે સરખા કરવા જોશે। 5 × 5/3 × 5 + 6 × 3/5 × 3 બરાબર છે। તો 5 × 5 = 25 + 6 × 3 = 18, છેદમાં શું થશે 15। 25 + 18 કરો એટલે 43/15 જવાબ આવે। ત્યાર પછી બીજું છે બરાબર છે, એમાં પણ આવી જ રીતે આપણે સરવાળા બાદબાકી કરવાના છે। જવાબ આપણે લખીએ તો 2 1/5। ત્રીજાની અંદર જવાબ લખીએ તો 29/10 બરાબર। 12 છે એટલે 12 દુ 24, 24 + 5 × 5, 12 છે એમાંથી 5 જશે, માઇનસ થશે બરાબર, અહીં 29 નહીં આવે। 12 - 12 × 2 - 5 × 5,
અહીં આવશે 10 અને છેદમાં પણ આવશે 10. 12 દુ 24ના છેદમાં 10 માઇનસ 5ના છેદમાં 10, તો 24 માઇનસ 5 કરો એટલે આવશે 19 એના છેદમાં 10. આપણો આવો જવાબ આવે. ઓકે, ચાલો આગળ વધીશું આપણે. તો ચોથો દાખલો, તો ચોથા દાખલામાં જવાબ આવશે 1 9ના છેદમાં 10 અને બીજો 5મો દાખલો છે એની અંદર જવાબ આવશે 7ના છેદમાં 15. ચાલો આગળ વધીશું આપણે. ત્યાર પછી તો નીચેના અપૂર્ણાંકની સરખામણી કરો અને આપણે ગ્રેટર ધેન, લેસ ધેન, ઇક્વલ ટુમાં દર્શાવવાના છે. કયું મોટું અને કયું નાનું. ઓકે, તો બીજું છે એની અંદર નિશાની કઈ આવશે? તો કે ઇક્વલ ટુની નિશાની આવશે. 9મું છે પણ કેવું છે? તો કે સરખું છે. ઓકે, અહીં 13મું છે પણ કેવું છે? તો કે સરખું છે. 55 55 25, તો આની અંદર પણ કેવું થશે? તો કે ઇક્વલ ટુની નિશાની આવે. તો આવી રીતે આપણે જવાબ લખવાના છે. બરાબર, જે ના આવડે કમેન્ટ કરજો, ત્યાં તમને જવાબ મળી જશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 દાખલો ગણો. તો ધવલે 2/5 મીટરની લાંબી રિબીન ખરીદી અને સોહિલે આટલી ખરીદી, તો કુલ કેટલી રિબીન થશે? તો દાખલો ગણવાનો 2/5 વત્તા 3/4. હવે છેદ સરખા કરીએ તો 2 ગુણ્યા 4/5 ગુણ્યા 4 વત્તા 3 ગુણ્યા 5 એના છેદમાં 4 ગુણ્યા 5. ઓકે, તો છેદમાં શું આવશે? તો કે 20 આવશે. હવે ઉપર ગણીએ તો આપણે 4 દુ 8 વત્તા 3 પચા 15. 15 વત્તા 8 કરવાના, છેદની ઉપર લખવાના, નીચે લખવાના 20. બીજું, વૈભવને જન્મદિવસ પર આટલી ચોકલેટ અને અશોકને આટલી ચોકલેટ આપવામાં આવે છે, તો બંને કુલ કેટલી થશે? તો 2 2 4, 4 વત્તા 1 એટલે 5/2 વત્તા 4/3. બરાબર. હવે 5 ગુણ્યા 3/3 ગુણ્યા 2 વત્તા 4 ગુણ્યા 2/3 ગુણ્યા 2. 5 3 15 વત્તા 4 દુ 8, છેદમાં આવશે 3 દુ અને 6. બરાબર, 15 વત્તા 8 એને છેદમાં લખી દેવાના. ચાલો આગળ વધીએ આપણે. ત્રીજું, શોભાએ 11/12 મીટર લાંબી દોરીમાંથી 3/4, એટલે આપણે શું કરવાનું છે? કેટલી બાકી રહી? તો આમાં કરવાનું થશે આપણે માઇનસ. ઓકે, છેદ તો સરખા કરવાના જ થશે. તો 11 ગુણ્યા 4 માઇનસ 3 ગુણ્યા 12, છેદમાં થશે 12 ગુણ્યા 4 અને આમાં પણ છેદમાં આવશે 12 ગુણ્યા 4. ઓકે, તો ગુણાકાર કરી દો, છેદ સરખા થઈ જાય, ઉપરનો ગુણાકાર કરી માઇનસ કરી અને છેદમાં લખી દેવાનો, એટલે આપણો જવાબ મળી ગયો. ચોથું, નંદિની સવારે 2/5 કિમી અંતર ચાલી અને સાંજે 7/10 કિમી અંતર ચાલી, તો આપણે સરવાળો કરવાનો રહેશે. છેદ સરખા કરી અને સરવાળો કરવો. જવાબ ના આવડે તો કમેન્ટ જરૂરથી કરવું. આગળ જોઈએ 4બ દાખલા ગણો. તો એમાં આપેલું છે રાહુલે 2/5 ભાગનો પીઝા ખાધો, મેહુલે 1/5 ભાગનો પીઝા ખાધો, તો બંને મળીને કેટલો ખાધો હશે? તો 3/5. બીજું, છોટા ભીમે એક લાડુમાંથી 1/3 ભાગનો લાડુ ખાઈ લીધો, તો કેટલો વધ્યો? તો 2/3 ભાગ વધ્યો. ત્રીજું, શાળામાં પાણીની આખી ટાંકી ભરેલ હતી, તેમાંથી 1/4 ભાગની ટાંકી ખાલી થઈ ગઈ, તો હવે કેટલી ટાંકી ભરેલી હશે? તો કે 0.25 ખાલી થઈ ગઈ, તો વધે કેટલી? 0.75 બાકી હશે. બરાબર છે, 75%, એટલે કે 3/4. 3/4 ભાગની ટાંકી કેવી હશે? તો કે ખાલી હશે. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 5. યોગ્ય વિકલ્પની મદદથી ખાલી જગ્યાઓ પૂર્ણ કરો. તો 20 પૈસા બરાબર કેટલા રૂપિયા થશે? તો જવાબમાં લખો 0.020. 75 પૈસા 0.75. 2 રૂપિયા 40 પૈસા 2.40. 325 પૈસા તો 3.25. 25 સેમી 219 2.9. એવી જ રીતે આપણે આગળ જવાબમાં લખીશું. તો 7માની અંદર જવાબ આવશે 1.35. 8મું આગળ આપણે જોઈએ તો 8માની અંદર આવશે જવાબમાં 1.2. 9માં 0.7, 13.2, 0.3, 0.82, 0.1, 2.34, 3.7 આવી રીતે આપણા જવાબો આવશે. ઓકે, વિદ્યાર્થી મિત્રો, મળી આવતા વિડીયોમાં. વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્ર સાથે વોટ્સએપ પર શેર કરવાનું ભૂલશો નહીં. જે સવાલના જવાબ જોઈ છે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો.